વલસાડમાં વેલ્સપન કંપનીની બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 શખ્સો સામે ગુનો દાખલ. વલસાડ સિટી પોલીસની ટીમે બાતમીના આધારે સીબી હાઈસ્કૂલ પાસે વોચ ગોઠવી વેલ્સપન કંપનીની પેસેન્જર બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે બસ ચાલક અને દારૂ મંગાવનાર ઈસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ મથકના એએસઆઈ હેમંત વેણીલાલ અને તેમની ટીમ 20 ફેબ્રુઆરી 2026ના રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વેલ્સપન કંપનીની એક પીળા રંગની ટાટા કંપનીની બસ નંબર GJ05Z0082માં ચોરી છુપીથી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમી મુજબ પોલીસે સીબી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી હતી. બસ ત્યાં પહોંચતા જ પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરતા બસની અંદર પાછળની સીટ નીચેથી થેલામાં સંતાડેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન બસમાંથી કુલ કિંમત ₹11,784નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બસ ચાલક દીપ્તરાજ કૃષ્ણરાજ બિહાર સેઠી રહે સોમનાથ રેસિડેન્સી પારડી સાતપુર વલસાડની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણથી લાવી વલસાડના નાના પારસીવાડમાં રહેતા ભૂમિલકુમાર પટેલ નામના વ્યક્તિએ છૂટક વેચાણ માટે મંગાવ્યો હતો. પોલીસે હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.